ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હલો. હિરેશભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાલે તમને સાંજે ફોન કર્યો તો, તમે કીધું હતું 10:30 વાગે લગાવજો. બરાબર છે. હા, તો મારું નામ અમૃતલાલ દેવરામભાઈ ચૌહાણ છે, કચ્છ અંજારથી. બરાબર બરાબર. તો આપને લાયક ક્યાં છોકરી હોય તો એવું યુટ્યુબમાં રેકોર્ડિંગ મૂકવાનું છે. એવું છે. હા, બરાબર છે બરાબર છે. કયા ગામથી બોલો છો તમે? હું કચ્છ અંજારથી બોલું છું. બરાબર. હા, જિલ્લો કચ્છ છે, તાલુકો અંજાર છે. બરાબર. અંજારથી 5 કિલોમીટર ગામ નાગલ પર છે. નાગલ પર. હા હા, ત્યાં રહું છું હું. બરાબર. કયા સમાજમાંથી છો તમે? મિસ્ત્રી સમાજ. એમ, મિસ્ત્રી. હા હા. બરાબર છે. કેટલી ઉંમર કેટલી છે તમારી? મારી ઉંમર છે 43. 43 વર્ષ. હા. બરાબર છે. શું નામ છે તમારું? મારું નામ ચૌહાણ અમૃતલાલ દેવરામભાઈ. અમૃતલાલ હા દેવરામભાઈ. હા, પપ્પાનું નામ છે. દેવરામભાઈ હા ચૌહાણ. હા, ચૌહાણ. તમારા 43 વર્ષની ઉંમર થઈ ગઈ છે તો ક્યાંય સગાઈ લગ્ન કેવું થયેલું હતું? એટલે કાંઈ નથી થયું, અનમેરેજ છું હું હજી. એવું કેમ થયું? હા હા. કોઈ એમ કેમ થયું? લગ્ન એટલે કેમ? એમ છે કે માગા તો આવતા હતા, હમ. પણ મેં કીધું આ શું કે કારી છે ને આમ છે ને ઓમ છે એમ કરીને જરાક મને કે મળી જશે એમ કરીને તારતો ગયો. એટલે ઓહો, રંગરૂપ ને જોવા ગયા? હા, રંગરૂપ ને ભણતા ને એ જરાક જોવા ગયો. એટલે અચ્છા. ભણતર તમે કેટલું ભણ્યા છો? કેટલું તમે? હું 12 ચોપડી ભણ્યો છું. હા, તો તમને મળતું હતું એ કેટલા ચોપડી ભણેલા આવતું હતું? એટલે એ તો 9, 10, 11, 12 એમ જ આવતું હતું. પણ હું રંગરૂપ ને આમ જીદ્દી છે ને આમ પાતળી છે ને દુબળી એમ કરતા કરતા ઉંમર વધી ગઈ. અરે, એવું થઈ ગયું? હા, એવું થઈ ગયું. ઓહો. હા. સમજાઈ ગયું. એટલે હા. તમને એમ કે જરાક રૂપાળી મળી જાય તો કામ થઈ જાય. હા, એવું. એટલે મેં તમારી યુટ્યુબ ચેનલ જોયું તો મને મારા ભાઈ મને બતાવ્યું. બરાબર બરાબર બરાબર. મેં તમને ફોન કર્યો. એટલે સમજાઈ ગયું. આપણે જ્યાં નાગલપુર છે એમાં જિલ્લો તાલુકો કયો આવે? એમાં નાગલ પર છે ને જિલ્લો છે ને કચ્છ આવે અને તાલુકો અંજાર આવે. એમ, જિલ્લો કચ્છ. હા. જિલ્લો કચ્છ, તાલુકો અંજાર. અંજાર તાલુકો. હા, અંજાર ભુજ હોય ને એ. હાજી હાજી, અંજાર ભુજ. હા હા. બરાબર છે બરાબર છે. તમારો મોબાઈલ નંબર બોલો જી, વાત કરો છો એ. હા, 97 12 65 97 12 65 80 45. 80 45. હા. બરાબર છે. શું કામ શું કરો છો તમે? હું અહીંયા કંપનીમાં જોબ કરું છું. એમ, જોબ કરો છો. કેટલું પગાર ધોરણ? પગાર 27,000. 27,000. ઓકે. હા. બરાબર છે બરાબર છે. એટલે શું વર્ક શું હોય જોબ કરો છો એમાં? એમાં ઓપરેટિંગ કરું, ઓપરેટર છું મશીન. અચ્છા. અને પ્લસ પ્રોડક્શનમાં છું. એમ, એટલે જે ઓપરેટિંગ કરો છો એ ક્યાં મશીન, શું પ્રોડક્શન શું હોય છે? એમાં સિમેન્ટના પતરા આવે ને એ બને. એમ, બરાબર છે બરાબર છે. સિમેન્ટના પતરાનું કારખાનું છે. હા, પતરાનું એનું તમે કારખાનું છે. ઓપરેટિંગ કરો છો મશીનનું. બરાબર છે. હા, મશીન હલાવું. સમજાઈ ગયું સમજાઈ ગયું. કેટલા ભાઈ બેન તમે? અમે 3 ભાઈ છે, 2 બહેનો છે. બધા પેણી ગયા છે. એમ, 3 ભાઈઓ અને 2 બહેનો. હા. સમજાઈ ગયું. એટલે 2 ભાઈઓ પરણી ગયા છે, 2 બહેનો પણ પરણી ગયા છે. તમે એક બાકી રહી ગયા. અચ્છા. પછી તમારા જે ઓલા બે ભાઈઓ જે હતા એને એમ કે જે ભાભી છે તમારા કાળા છે કે એ ધોળા છે, કઈ રીતનું છે એ? એટલે કહું એનું ગોઠવાઈ ગયું, એને જેવું જોતું તેવું મળી ગયું, તો એને એવું કઈ પ્રશ્ન આવ્યો તો? મને એમ છે સાહેબ ગળી જશે એમ કરીને ઉંમર વધી ગઈ સાહેબ. બરોબર છે. પસ્તાવાનો વારો આવ્યો. સાચી વાત છે સાચી વાત છે. તો પછી લક્ઝરીની રાહમાં હાદી વહી ગઈ છે હવે. ના ના ના, એ તો બરોબર છે બરોબર છે. હવે કીધું આપણે જેમ જડે એમ હાલ પ્રેમ કરીને. તમારી વાત સાચી છે. સાચું તો
વ્યક્તિ જોવાનું હોય છે, રંગરૂપ જોવાના નથી હોતા ભાઈ. હા ના ના સાહેબ હવે મારે આંખી આવે ખુલ્લી ને એવું થઈ ગયું. તો પછી ઓલું કહેવત છે ને કે ગધેડા ધોળા હોય, સમજ્યા? એવું થઈ ગયું. ગધેડા હોય એ રૂપાળા હોય, એવું થોડું છે. બરોબર જ છે ને. પછી તમારું જે નાગલપર છે ત્યાં મકાન છે, તમારા ઘરના જ છે? હા, મારું પોતાનું મકાન છે. એમ? ઈ કેટલા રૂમ વાળું છે? નાગલપરમાં મારા બેન બે છે, બેન બનેવી. બરાબર બરાબર. તો અત્યારે હું મારું પોતાનું ઘર છે, અત્યારે જમવા કરવાનું બેન ના ત્યાં છે અને રેવા કરવાનું મારા ઘરે છે. બરાબર છે. પછી તમારા મમ્મી પપ્પા? મમ્મી પપ્પા ઓફ થઈ ગયા, 25 વર્ષ થઈ ગયા. અચ્છા, બંને નથી મમ્મી પપ્પા? ના, બેવ નથી, ઓફ થઈ ગયા, 25 વર્ષ થઈ ગયા. ઓહો હો હો, બરોબર છે બરોબર છે. એટલે બેન મોટા ભાઈ પણ ઓફ થઈ ગયા. ઓહો, સમજાઈ ગયું. મોટા ભાઈ પણ નથી, એ પણ ધામમાં વયા ગયા છે. હા, એ વયા ગયા છે. બરાબર છે બરાબર છે. એટલે અત્યારે તમે બેન તમને સપોર્ટ કરે છે, બેન ને ઘરે તમે જમો છો? હા હા. બરાબર છે બરોબર છે. એના શું ખાતે ખોરાક હું મહિને આપી દઉં. એવું છે એવું છે. હા, એ તો ના પાડે પણ બેન નું ના ખવાય ને એમ. ના ના, નો ખવાય નો ખવાય, પણ તોય સારું કહેવાય. એટલો સપોર્ટ તમને કરે છે એ બહુ એક સારી લાગણી કહેવાય કે મારા ભાઈનું એટલું ધ્યાન રાખે છે. એટલે તમારી આજુબાજુમાં જ રહેતા હશે ને બેન? ના, હું જરા ખેતો છું. અચ્છા, દૂર રહ્યો છે, મતલબ એ જ ગામમાં રહે છે બેન? હા, ગામ ઈ જ છે, સોસાયટી અલગ છે. સમજાય ગયું. થોડું ઘણું દૂર હોય. હા હા, 10 કિલોમીટર રસ્તો. અચ્છા અચ્છા અચ્છા, 10 કિલોમીટર રસ્તો છે. હા, બરાબર છે બરાબર છે. પછી તમારે કોઈ જમીન કે એવું કઈ ખેતીવાડી કે એવું કઈ ખરું? ના ના, જમીન ખેતી વેતી કાંઈ નથી. એમ? એવું કઈ નહીં? હતું એ અમારું શું છે અહીંયા દેશમાં, અહીંયા કુંભારિયામાં હતું, પણ કાંઈ એના પ્રૂફ નથી જડતા. બાપા કાંઈ લખી નથી ગયા, અમને કાંઈ કહી નથી ગયા, અમે નાનકડા હતા ત્યારે. એટલે અચ્છા 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 અચ્છા. એટલે હતું એ બધું હાલી ગયું. એટલે જમીન હતી પણ હવે એનું કઈ પ્રમાણ નથી આપણી પાસે. એ કચ્છમાં શું દુકાળ આવ્યો હતો ને, પછી દુકાન બધા બહાર નીકળી ગયા. બરાબર છે બરાબર છે. એટલે બધું ત્યાં જ્યાં પડ્યું રહ્યું એવું થયું. હા, એમને બધું મૂકીને ભાગ્યા હતા બધા. ઓહો હો, બરાબર છે બરાબર છે. ત્યારે અમારો જન્મ નતો. ઓહો, સમજાઈ ગયું સમજાઈ ગયું. બરાબર છે બરાબર છે, સમજાઈ ગયું. આપણે મકાનમાં કેટલા રૂમ કીધા તમે? મકાનમાં એક મોટો હોલ છે, એક બેડરૂમ છે. બરાબર છે બરાબર છે. હા, એટલે 55 માળનું છે મકાનો. જી જી જી. પછી તમે જે નોકરી કરો છો તમારું એ નાગલપુરની અંદર જ આવેલું છે કે બહાર ક્યાંય જવું પડે? ના ના, સિનોગ્રામમાં જ છે, બે ગામના વચ્ચે જ છે કંપની. અચ્છા અચ્છા. એટલે ટૂંકમાં તમારા ગામથી નજીક થાય છે? હા, ગામથી 10 મિનિટનો રસ્તો છે. બસ. અચ્છા, બરાબર છે. હા, બાઇક થી આવ જાવ કરું. બસ, બરોબર છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. બરાબર છે. પછી તમારી આ 43 વર્ષની ઉંમર છે તો તમને કાંઈ બીમારી, ડાયાબિટીસ, બીપી, કાંઈ શરીરમાં કાંઈ ખામી? કાંઈ નથી સાહેબ, કાંઈ ખામી નથી. એમ? બધું કમ્પ્લીટ જ છે? કમ્પ્લીટ. બરાબર છે બરાબર છે, સમજાઈ ગયું. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકીએ તમને. સ્વતંત્ર છું, ફ્રી છું, આગળ પાછળ કોઈ નથી એવું છે. હા, આવશે એટલે સુખી રહેશે ઈ છે. બરોબર છે બરોબર છે. મહારાજ આગળ જોડાયું તો મહારાજ કે તને જે છોકરી જશે ને એ તારા ઘરે જે છોકરી આવશે સુખીથી રહેશે, ઈ તમને ગેરંટી દઉં કે. કોણ મહારાજ હશે વળી? એ અમારા ગામમાં છે એક મહારાજ. જોશ જોવે છે? જ્યોતિષ છે? જ્યોતિષ છે? જ્યોતિષ તો નથી, એટલે આમ બતાવે, એટલે આમ પોતે ટાઈમ ટેબલ, કઈક ટાઈમ ટેબલ આપો ને કે છોકરી આવશે તો સુખી થાય, પણ આવશે કે એમ કે આના ઘરે જે આવશે સુખી થશે એમ જ. ના, એટલે ટૂંકમાં તમારું જે વર્તન છે, તમારું જે રહેણી કેણી છે એના ઉપર એ લોકો ડિપેન્ડ કરતા હોય કે જે કોઈ છોકરી આવશે એ તમારી પાસે સુખી થશે. કારણ કે તમે સારા નાગરિક છો, સમજી લેજો, તો જ આ ગામની અંદર બધાને ખ્યાલ હોય કે ભાઈ જે વ્યક્તિ કદાચ આવશે આની સાથે એ સુખી રહેશે. કારણ કે તમારું વર્તન સારું હોય તો જ આવું કહેતા હોય છે. બરાબર છે બરાબર છે બરાબર છે. ના, બહુ સારી વાત છે. કોઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકશું, તમને સારામાં સારું પાત્ર મળી જાય. પણ આ તો થોડીક ઉંમર વટાવી ગયા છો એટલે હવે તમે ઓલું જે કહેતા હતા એવું થાય નહીં. આમાં તો જેવું મળે એવું ચલાવવું પડશે. બરાબર ને? સમજાઈ ગયું. તમારો મને એક ફોટો મોકલી આપજો આ જ નંબરમાં. હા જી, આ જ નંબરમાં. અને તમે મિસ્ત્રી સમાજમાંથી છો એટલે આમ મિસ્ત્રી એટલે આમ ગુજર સુતાર? ગુજર છત્રી સમાજ. અચ્છા 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 અચ્છા,
સમજાઈ ગયું બરોબર છે. ગુજર ક્ષત્રિય સમાજ બરોબર છે. હા, ગુજરાત ક્ષત્રિય સમાજ. બરોબર છે. એટલે તમારા સમાજમાં જોઈએ છે કોઈ બીજા સમાજ હોય તો હાલે? આપના સમાજમાં મળી જાય તો સારું, ન મળે પછી અધર કાસ્ટમાં ચાલશે હવે. અચ્છા. એટલે કદાચ કોઈ બી કાસ્ટ હોય તો તમને કઈ પ્રોબ્લેમ નથી? ના કાંઈ પ્રોબ્લેમ નથી. બરોબર છે. એટલે કોઈ પણ સમાજ તમારે ચાલે એમ છે. હા. બરોબર છે. હા, અને બીજું ખાસ કરીને એક ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. અને કોઈ છૂટાછેડા થઈ ગયા હોય, કોઈ વિધવા પાત્ર હોય, એની હારે કઈ સંતાનો હોય એવું હોય તો હાલે ખરું તમારે? એટલે સંતાન ના હોય તો સારું છે. બરાબર છે. એટલે તમારે કઈ સંતાન નથી જોતા. અને કદાચ એવું હોય અને એકાદો દીકરો અથવા દીકરી હોય અને કદાચ આમ બધી રીતે દેખાવડા હોય ને તમને એમ થઈ જાય કે ના નહીં વાંધો આવે તો હાલે ખરું? હા, હાલે તો હે ને? સમજાઈ ગયું. તો હું છે કદાચ એકાદું સંતાન હોય ને તમે જો ચલાવી લેતા હોય તો તમને કે પાત્ર મળી જાય. બરાબર છે. સમજાઈ ગયું. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને આપણે ઓડિયો ક્યારે પણ ચેનલથી ડિલીટ કરતા નથી. હા, અને બીજું એક પૂછતા ભૂલી જાઉં છું કે તમારા જે ભાઈ છે ઈ તમારાથી જુદા રહે છે? બીજા બે બારે રહે છે, નાગપુરમાં. બીજા ભાઈની વાત કરું છું. હા, એ મારાથી મોટા છે, રાયપુરમાં રહે. અચ્છા, રાયપુરમાં રહે છે. અને એક ભાઈ તો ગુજરી ગયા. બરોબર. એ તમારા જ ગામમાં રહેતા કે એ બીજે રહેતા? ના, એ બારે રહે છે, હું અહીંયા રહું છું કચ્છમાં. અચ્છા, ઓલા જે ભાઈ ધામમાં વહી ગયા એની વાત કરું છું. એનો પરિવાર મોટા ભાઈ વહી ગયા ને એમાં ધ્રુવમાં રહે છે. અચ્છા. હા, સમજાઈ ગયું. એની ફેમિલી બધી બારે છે. અચ્છા. સમજાઈ ગયું. ભલે કાંઈ વાંધો નહીં. હાજી. મારા બેન છે ને એના આગળ રહું. હા, સમજાઈ ગયું. તમે તમારા બેનના ઘર પાસે રહ્યો છો, તમારે મકાન ઘરનું છે, ખાલી જમવા માટે બેનની ત્યાં જાઓ છો અને પાછા તમે રહ્યો છો તમારા જ મકાનની અંદર. બરાબર છે? હા, મારા મકાન. બરોબર છે. બહુ સારી વાત કહેવાય. બેન એટલો તમને સપોર્ટ કરે છે તો સારું કહેવાય ભાઈ. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે ઓડિયો મૂકશું. હાજી. આપણો નંબર શું છે એમાં સાહેબ? મારો નંબર એટલે આમાં ઓડિયો નંબર તમારો 508 નંબર છે. 508? હાજી. હવે આમાં શું હોય કે ઘણી વખત કોઈ નામ કે એવું કેન્સલ થતું હોય ને તો તમારો નંબર આગળ આવી જશે. બરાબર છે? હાજી. હા, તો તમે આ નંબરમાં ફોટો મૂકું તમને. હાજી, આ જ નંબરમાં મોકલી આપો. ભલે ઓકે. હા. જય શ્રી કૃષ્ણ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.